જિલ્લામાં ચકચારી મારામારીની ઘટનામાં બગદાણા પોલીસ દ્વારા 8 ઈસમોનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। નવનીત બાલધિયા નામના વ્યક્તિ ઉપર 29 ડિસેમ્બરના રોજ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેના લાઈવ વિડીયો પણ સામે આવ્યા હતા। આ હુમલાની ઘટના પાછળ ભોગ બનનાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિર દ્વારા હુમલો કરાવવામાં આવ્યો છે। આ ઘટનામાં 8 ઈસમોની ધરપકડ કરી તેમાં મુખ્ય સૂત્રધાર નાજુ કામળિયા, રાજુ ભમ્મર, આતુ ભમ્મર, વિરેન્દ્રસિંહ પરમાર, સતીશ વનાળિયા, ભાવેશ શેલાણા, પંકજ મેર, વીરુ શેરડાને સ્થળ પર લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। ભોગ બનનાર વ્યક્તિની મહુવા હનુમંત હોસ્પિટલમાં દાખલ કરેલ છે। તેમને મુલાકાત માટે આજે રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પહોંચ્યા હતા અને તેમને ન્યાયની ખાતરી આપી હતી।